નમસ્કાર. આપણે ધોરણ 8ના બીજા પાઠની અંદર કાલે કેટલાક નેક્સ્ટ આગળના વિડીયોમાં ઉદાહરણો છે એ જોયા હતા. આજે આપણે 5મા ભાગમાં સ્વાધ્યાય 2.2ના બધાય નહીં પણ કેટલાક દાખલા ગણશું અને એને આધારે તમે આખું સ્વાધ્યાય છે એ સરળતાથી ગણી શકશો. તો પહેલાં આપણે આગળ વાત થઈ હતી એમ કે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો છે એ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. તો કદાચ આપણે ભૂલી ગયા હોય તો એને ફરીથી યાદ કરી લઈએ, એટલે આપણને વધારે સરળતાથી દાખલાઓ છે એ ગણી શકીએ. અહીંયા પણ કંઈક એવો જ દાખલો છે. એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની સમાન બાજુઓની લંબાઈ શોધો. તો અહીંયા આપણે જે સમાન બાજુ સમદ્વિ કીધું એટલે કે ત્રિકોણ આપણે આકૃતિ દોરીએ એનો જ્યારે આપણે ઉકેલ મેળવીએ તો એક નાનકડી આકૃતિ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ કોઈ ત્રિકોણ ABC છે, એની આ બંને છે એ સમાન બાજુ છે. બે બાજુ સમાન હોય એવો ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. હવે BC એનો પાયો છે, એનું માપ છે 4/3 સેન્ટીમીટર, બરાબર. અને આ AC અને AB એ માપ આપણે બંને જે સરખા છે એને ગોતવાનું છે. માની લો કે AC x હોય તો BC પણ x થાય, કારણ કે સમાન માપ છે. તો અહીંયા પેલા જે માહિતી આપી છે એને આપણે લખીએ તો ત્રિકોણના પાયાનું માપ કેટલું છે? 4/3 સેન્ટીમીટર આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. પછી પરિમિતિ પણ આપી કે ત્રિકોણની પરિમિતિ બરાબર 4/2/15. એટલે આપણે આને આમ દર્શાવી શકીએ 15 × 4 એટલે 60 અને 2 62 62/15 સેન્ટીમીટર. હવે આપણે આગળ જોઈએ તો આપણે જે મેળવવાનું છે એ કોઈ પણ એક બાજુ મેળવીએ એટલે બીજી મળી જાય. AB બરાબર AC છે અને એના બરાબર આપણે 1 સેન્ટીમીટર ધારીએ, બરાબર. AB બરાબર AC બરાબર 1 સેન્ટીમીટર ધારીએ. હવે ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો કે ત્રિકોણની પરિમિતિ એટલે એની ત્રણેય બાજુના માપનો સરવાળો, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. તો આપણા ત્રિકોણનું નામ આપ્યું છે કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC અથવા તો CA. AB BC અને CA પરિમિતિ આપણને આપી દીધી પહેલા જ દાખલામાં. કેટલી છે તો કે 62/15 બરાબર AB કેટલું છે તો કે આપણે ધારેલું છે કેટલું x. BC છે આપેલું છે 4/3 અને AC છે એ AB જેટલું થશે એટલે એને પણ આપણે x કહી દઈએ. હવે 62/15 આપણે આગળ જઈએ તો x અને x કેટલા થઈ જાય? 2x વત્તા 4/3. હવે 4/3 ને આપણે આ બાજુ લઈ આવીએ તો 62/15 માઇનસ થશે, પ્લસ હોય તો માઇનસ થશે. 4/3 બરાબર 2. હવે આ 15 અને 3 છે, આ બેને આપણે અપૂર્ણાંકોની બાદબાકી કરવાની છે તો આપણે એનો લસાઅ કાઢવો પડે. હું અહીંયા 15 અને 3નો લસાઅ કાઢવાની જરૂર તો નથી, કારણ કે 3 છે એને આપણે આમ લખી શકીએ 5 13 15, બરાબર. એટલે એનો લસાઅ છે એ 15 જ થાય.
એટલે 3 એટલે 5 તેરી 15, 3 એકુ 3 અને 5 એકુ 5 એટલે 5 તેરી ને 15 છે એનો લસાઅ થશે. તો 62 ના છેદમાં 15 છે તો મારે 15 ને 1 વડે ગુણવા પડે તો 15 આવે, અને 4 ના છેદમાં 3 છે તો 3 ને 5 વડે ગુણું તો અંશને 5 વડે હું ગુણું, એટલે 62 ના છેદમાં 15 માઈનસ 4 પંચા 20 ના છેદમાં 15 બરાબર 2x. બરાબર. હવે અહીંયા છેદ સરખો છે એટલે આપણે અંશનો સરવાળો કે બાદબાકી કરી શકીએ, એટલે 62 ઓછા 20 બરાબર 2x. તો 62 માંથી 20 બાદ થાય એટલે કેટલા વધે? 42 છેદમાં 15. આ બગડો ગુણાકારમાં છે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. x ને આ બાજુ પણ આપણે લખી શકીએ તો 2 એકુ 2 અને 21 દુ 42. હજી આના ભાગ પડે 5 તેરી 15 અને 7 તેરી 21 તો 3 અને 3 એ પણ નીકળી જાય, એટલે x બરાબર આપણી પાસે શું વધે તો કે અંશમાં 7 છેદમાં 3. અને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવીએ તો 3 દુ 6 અને 1 એટલે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3 સેન્ટીમીટર. આપણે જે ગોતવાનું છે કે અહીંયા લખીએ કે સમાન બાજુઓનું માપ આપણે કેટલું દે હતું? x બરાબર 2.1/3 સેમી. બરાબર. તો આવી રીતે આપણે દાખલો ગણી શકીએ, પણ એના માટે આપણે એક તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે એટલે કે ત્રણેય બાજુનો સરવાળો સરળ જ છે એ કરવાનું, લસા કાઢવાના, અને આવી રીતે આપણે આગળ વધીએ એટલે આપણે સરળતાથી એ જવાબ મળી જાય. હવે આગળનો એક દાખલો આપણે જોઈએ. હવે આપણે આગળનો 7મો અને 11મો જે દાખલો છે એ જોઈશું. તો 7મો દાખલો આપણે એક આગળ કરી ગયા એના જેવો જ છે, ઉદાહરણ જેવો જ છે કે 8 ના 3 ક્રમિક પૂર્ણાંકનો સરવાળો 888 છે, તો તે ગુણિત શોધો. એટલે કયા કયા સંખ્યા છે કે જે 8 ના ગુણિત છે, ક્રમિક છે અને એનો સરવાળો 888 છે. તો આપણે આગળ જોયું હતું કે જે ક્રમિક હોય એના પાડામાં આવતો હોય, બરાબર, અથવા તો એ સંખ્યા 8 વડે વિભાજ્ય છે, પાછી ક્રમિક છે. એટલે અહીંયા આપણે ઉકેલ મેળવીએ તો પહેલા તો આપણે શું ધારવું પડશે? ધારો કે પ્રથમ ક્રમિક x છે, બરાબર. તો હવે પ્રથમ ક્રમિક x હોય તો બીજો કયો થશે? તો કે +8 કરીએ એ, કારણ કે ક્રમિક એ કીધો અને એના પછીનો 8 નો ગુણિત છે. આ 8 નો ગુણિત 1 છે તો હજી એમાં આપણે 8 ઉમેરીએ એટલે કે બીજો ક્રમિક x + 8 અને ત્રીજો ક્રમિક x + 8 + 8 એટલે કે x + 16 થાય, બરાબર. હવે આગળ કીધું કે એ ત્રણેયનો સરવાળો છે એ 888 છે, એટલે બીજા આપણે જોઈએ તો પહેલો ક્રમિક વત્તા બીજો ક્રમિક વત્તા ત્રીજો ક્રમિક એનો સરવાળો 888 છે. માટે 3 વખત x આવ્યો એટલે 3x વત્તા 16 અને 8 કેટલા થાય? 24 બરાબર 888. માટે 3x બરાબર શું થઈ જશે? તો કે 888 માંથી 24 બાદ કરશો, પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ, એટલે 3x બરાબર 8 માંથી 4 જાય એટલે 4 વધે, 8 માંથી 2 જાય તો 6 અને 8 ના 8 એટલે 864 વધશે. હવે 3 છે ક્યાં છે? ગુણાકારમાં છે તો જશે ભાગાકારમાં, એટલે x બરાબર શું થશે? 864 ભાગ્યા 3. તો 3 વડે ભાગાકાર તો આપણે અહીંયા જ કરી શકીએ. 3 દુ 6, 2
2 વધે 24 થાય, 3 અઠ્ઠા 24, 2 વધે ઉપરથી ચોગડો ઉતારીએ તો 24 થાય, 3 અઠ્ઠા 24, એટલે કે 288 એ આપણો પહેલો ક્રમિક આવે. અને એને આધારે આપણે 3 લખી શકીએ, એટલે કે પ્રથમ ક્રમિક બરાબર x બરાબર 288. બીજો ક્રમિક કયો હતો તો કે x વત્તા 8, એટલે કે 288 વત્તા 8 તો કેટલા થાય? 8 અને 8 16, સગડો વધી 1, 8 ને 9, 296. અને ત્રીજો ક્રમિક x વત્તા 16 થાય, તો x છે 288 વત્તા 16, તો 8 ને 6 14, વધી 1 એટલે 8 ને 2 10 નું 100 વધી 1 એટલે 304 થાય. હવે આપણે તાળો મેળવવો હોય તો અહીંયા આપણે જોઈ લઈએ કે પહેલો ક્રમિક 288, બીજો 296 અને ત્રીજો 304. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ, 6 ને 4 10 ને 8 18 નો આઠડો વધી 1, 9 ને 10 ને 8 18 આઠડો વધી 1, 3 ને 2 5 ને 2 7 ને 8 888 જવાબ મળી જાય. બરાબર. આવા ક્રમિક વાળા દાખલા સહેલા છે, પણ ધ્યાન રાખવાનું કે પહેલા ક્રમિકમાં જેનો ક્રમિક હોય એકવાર ઉમેરાય, બીજામાં 2 વખત ઉમેરાય. બરાબર, તો જે ત્રીજો ક્રમિક છે એ બનશે. અને આવી રીતે ગોઠવી અને આપણે એને મેળવી શકીએ. ઘણીવાર 3 ક્રમિકને બદલે વધારે ક્રમિક પણ પૂછ્યા હોય તો પણ આ જ રીતે આપણે હજી આગળ ચોથો ક્રમિક કરીને 3 વખત જેનો ક્રમિક હોય ઉમેરવાનો અને દાખલો છે આપણે કરી શકીએ. આગળનો દાખલો ઉંમર આધારિત છે. તો શું કીધું કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. બરાબર, અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. તે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 છે. તો ત્રણેયની ઉંમર શોધો. અહીંયા શું થાય તો કે આપણે 3 વસ્તુ આપેલી છે. કોણ કોણ? ભરત, એના પિતાજી અને દાદા. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. આના કરતા નાના છે દાદાજી કરતા, અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. એટલે ઘણી વખતે આપણે પિતાજીની ઉંમર ધારી લેતા હોય, અને પિતાજીની ઉંમર ધારીએ એટલે થોડોક આપણે એમાં ગોટાળો થવાની સંભાવના છે. તો આનો જ્યારે આપણે ઉકેલ મેળવીએ ત્યારે આ દાખલામાં આપણે ભરતની ઉંમર ધારશું કે ધારો કે ભરતની ઉંમર બરાબર x વર્ષ. બરાબર છે. તો એના પિતાજી છે એ કેટલા છે? તો કે 29 વર્ષ મોટા છે. બરાબર. અહીંયા આપણે કીધું ભરતના પિતાજી દાદા કરતા 26 વર્ષ નાના છે, પણ ભરત કરતા 29 વર્ષ મોટા છે. એટલે પિતાજીની ઉંમર બરાબર ભરતની ઉંમર એમાં 29 વર્ષ બધા. બરાબર. અને દાદાજીની ઉંમર તો કે દાદાજી તો પિતાજી કરતા 26 વર્ષ વધારે છે. નાના છે એનો અર્થ એ થાય પિતાજી નાના છે દાદાજી કરતા કેટલા? 26 વર્ષ. ઉલટી રીતે વિચારીએ કે મોટા કેટલા છે તો એ 26 વર્ષ જ થશે. એટલે દાદાજીની ઉંમર બરાબર પિતાજીની ઉંમર વત્તા 26 વર્ષ હજી. એટલે દાદાજીની ઉંમર કેટલી થશે? 9 ને 6 15, 2 ને 4 15, એટલે x વત્તા 55 વર્ષ. આ ત્રણેયને આપણે ધ્યાનમાં લેવાના છે. હવે આપણને આગળ કીધું કે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 છે. એટલે ભરતની ઉંમર, એના પિતાજીની ઉંમર અને એના દાદાજીની ઉંમર, એનો ત્રણેયનો સરવાળો કેટલો છે? 135 વર્ષ. બરાબર. હવે આ આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. થોડુંક સરળ બનાવીને આગળ વધીએ તો 3 વખત x છે એટલે 3x પ્લસ 55 અને 29 એટલે 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1 5 6 7 ને 8 એટલે 84 બરાબર 135. એટલે 3x બરાબર કેટલા થઈ જાય? તો કે 135 ઓછા 84. તો આનો આપણે કરીએ તો 5 માંથી 4 જાય એટલે 1 વધશે,
અને 13 માંથી 8 જાય એટલે 8 અને 5 13 એટલે 51 વધશે. આ 3 છે એ ક્યાં જશે? ભાગાકારમાં જશે એટલે x બરાબર 51 ના છેદમાં 13. તો x બરાબર કેટલા 13 51 થાય? તો કે 17 13 3 1 3 અને 17 13 51 એટલે 17 x બરાબર આપણને મળે, જે આપણે એની ભરતની ઉંમર થાય એટલે આપણે કહી શકીએ કે ભરતની ઉંમર બરાબર x આપણે ધારી x બરાબર 17 વર્ષ. પિતાજી છે એની ઉંમર કેટલી હતી? તો કે x + 29 એટલે કે 17 + 29 એટલે 9 ને 7 16 2 3 ને 4 એટલે 46 વર્ષ. અને દાદાજીની ઉંમર કેટલી હતી? x + 55 એટલે 17 + 55 તો એનો સરવાળો કરીએ એટલે 7 અને 5 12 5 ને 7 એટલે 72 વર્ષ. બરાબર. જો આપણે તાળો મેળવવો હોય તો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 થવો જોઈએ. એટલે ભરતની ઉંમર, એના પિતાજીની ઉંમર અને એના દાદાજીની ઉંમરનો સરવાળો કરીએ એટલે 7 ને 3 10 ને 13 ને 2 15 પાંચડો વધી 1 7 ને 4 11 12 ને 13 એટલે 135 છે ટોટલ આપણને મળી જાય. તો આવી રીતે આપણે સરળતાથી ગોતી શકીએ. પણ એક વસ્તુ ઉંમર આધારિત દાખલામાં જ્યારે 2 કે 3 વ્યક્તિઓ કે એવું આપેલું હોય ત્યારે કોને ધારવું એ ખૂબ અગત્યનો છે. તો આ દાખલાની અંદર આપણે સૌથી નાની જે વ્યક્તિ છે એને આપણે ધારીએ એટલે આપણે સરળતાથી દાખલો કરી શકીએ. હવે આપણે આગળ એક દાખલો જોઈએ અને આજનો વિડીયો સમાપ્ત કરશું. તો આપણે 14મું ઉદાહરણ જોઈએ. 14મું 15મું અને 16મું જે છે સ્વાધ્યાય 2.2 નો એ થોડો લેન્ધી છે, પણ જો એને સમજીને કરવામાં આવે તો એ સરળતાથી થઈ જાય એવા છે. એમાંથી આપણે એક દાખલો 14મો જે છે એ જોઈ લઈએ. તો અહીંયા શું કીધું કે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને રૂપિયા 10 ના મૂલ્યની ચલણી નોટો છે અને આ સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે. કુલ રકમ છે 4 લાખ. તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટ હશે? બરાબર. આપણે નોટોની સંખ્યા ગોતવાની છે. 100 રૂપિયાની કેટલી નોટ, 50 રૂપિયાની અને 10 રૂપિયાની. તો આપણે અહીંયા ગુણોત્તર આપેલો છે એટલે આપણે સરળતાથી કરી શકીએ. તો આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીં પહેલાં તો આપણે જે આપેલું છે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાનો ગુણોત્તર કેટલો આપ્યો? 2:3:5 છે. બરાબર. અને કુલ રકમ કેટલી છે? 4 લાખ છે. હવે આપણે આગળ જઈએ તો આપણે આગળ ઉદાહરણોમાં વાત કરી હતી કે જે ગુણોત્તર આપેલો છે એ જ સંખ્યાને આપણે ધારી લેવાની અનુક્રમે છે એટલે 100, 50 અને 10 2:3:5 એ પ્રમાણે છે. એટલે આપણે ધારીએ કે ધારો કે રૂપિયા 100 ની નોટ 2x ગુણોત્તર પ્રમાણે જ આપણે લેતા જઈએ. રૂપિયા 50 ની નોટ 3x અને રૂપિયા 10 ની નોટ 5x છે. બરાબર. હવે આ તો નોટોની સંખ્યાની વાત છે. આપણે તો શું કીધું? કુલ રકમ કીધી. તો આનું મૂલ્ય પણ ગોતવું પડશે કે રૂપિયા 100 ની નોટ મૂલ્ય કેટલું થાય? તો કે નોટોની સંખ્યા ગુણ્યા 100 એટલે 200x રૂપિયા. 100 રૂપિયાની નોટનું મૂલ્ય થાય 200x રૂપિયા અથવા તો 200x કહીએ તો પણ વાંધો નહીં. બરાબર. મૂલ્ય છે એ ગોતવું જરૂરી છે કારણ કે આપણે અહીંયા સરવાળો કરવો પડશે કારણ કે 4 લાખ રૂપિયા ટોટલ છે એટલે. અને મૂલ્ય કેવી રીતે આપણે જોયું હતું કે ભાઈ એક નોટ હોય તો 100 રૂપિયા જ થાય, પણ 5 નોટ હોય તો 500 થાય. કેમ ખબર પડી? તો 5 ને 100 વડે ગુણ્યા એટલે 500 થયા. એવી રીતે આગળ જઈએ તો રૂપિયા
50ની નોટનું મૂલ્ય તો કે કેટલી છે? 50ની 3x છે. 50ની એક નોટનું મૂલ્ય 50, તો 3x નું કેટલું થાય? 150x. એવી રીતે રૂપિયા 10ની નોટનું મૂલ્ય તો કે 10ની 5x નોટો છે. એક નોટ 10 રૂપિયાની છે એટલે 10 હારે ગુણાકાર એટલે 50x. તો આપણે મૂલ્ય મળી ગયું 100 રૂપિયાનું 200x, 50 રૂપિયાનું 150x અને 10 રૂપિયાનું 50x. આ ત્રણેયનો સરવાળો 4 લાખ છે એવું આપણને કીધું. તો 200x વત્તા 150x વત્તા 50x બરાબર 4 લાખ. આગળ જોઈએ તો આ બધાનો આપણે સરવાળો કરીએ. 200x 150x એટલે 350x થશે અને 50 એટલે 400x એનો સરવાળો થશે. કેટલો? 400x બરાબર 4 લાખ. હવે તો દાખલો સરળ થઈ ગયો અને આપણે ભાગાકારમાં જવા દઈએ એટલે x બરાબર 4 લાખ નો ભાગાકાર 400 સાથે. તો આ બે મીંડા તો પાછળના નીકળી જાય. 4000 ભાગ્યા 4 એટલે કે 1000. 4 એકુ 4 એટલે x બરાબર 1000 આવે. હવે આપણે નોટોની સંખ્યાની વાત કરી તો 100 રૂપિયાની 2x છે. x બરાબર 1000 હોય તો રૂપિયા 100ની નોટ બરાબર 2x છે તો 2 ગુણ્યા 1000 એટલે કે 2000 નોટો છે એ 100 રૂપિયાની હશે. રૂપિયા 50ની કેટલી હશે? તો એ 3x છે તો 3 ગુણ્યા 1000 એટલે 3000 નોટ છે એ 50 રૂપિયાની હશે. જ્યારે 10ની નોટ સંખ્યા છે 5x એટલે 5 ગુણ્યા 1000 એટલે 5000 નોટો હશે. હવે આપણે જો સમય હોય તો એનું મૂલ્ય પણ ગોતી શકીએ. બરાબર, અત્યારે આપણી મૂલ્ય મેળવીને આપણે દેખાડ્યું, પણ અહીંયા કીધું કે દરેક મૂલ્યની કેટલી નોટો છે એટલો જ આપણને પ્રશ્ન પૂછ્યો છે. નકર દાખલો છે થોડો લાંબો થઈ જાય એટલા માટે. તો આપણે કહી શકીએ રૂપિયા 100ની 2000 નોટ છે, 50ની 3000 છે અને 10ની 5000 છે. હવે જેનું મૂલ્ય આપણે ગોતવું હોય તો પણ ગોતી શકીએ કે 100 રૂપિયાની 2000 નોટ હોય તો કેટલા થાય? 2 લાખ રૂપિયા. 50ની 3000 નોટ હોય તો કેટલા થાય? 1,50,000 રૂપિયા. અને 10ની 5000 નોટ હોય તો 50,000 રૂપિયા. આ એનું મૂલ્ય થઈ ગયું. એટલે કે 100 રૂપિયાની જે નોટ છે એની કુલ કિંમત 2 લાખ, 50 રૂપિયાની જે નોટ છે એ 1.5 લાખ એટલે 1,50,000 અને 10 રૂપિયાની નોટ છે એની 50,000 મૂલ્ય છે. જો આનો સરવાળો આપણે કરીએ તો આપણને જે ટોટલ મૂલ્ય આપ્યું છે એ મળી જાય. તો આ 4 દાખલા છે, અલગ અલગ રીતના આપણે જોયા અને એને આધારે તમે સરળતાથી સ્વાધ્યાય 2.2 કરી શકશો. છતાં પણ કોઈ દાખલો ન સમજાય એવો હોય તો તમે અમને કહેજો કે જેથી અમે ફરીથી અહીંયા વિડીયો દ્વારા તમને માર્ગદર્શન છે એ આપશું. આજે ધોરણ 8માં આપણે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.